દાહોદમાં ભારે વાવાઝોડાની અસરથી પડાવ નજીક યોજાનારા દાહોદ કાર્નિવલ મેળામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મેળો શરૂ થાય તે પહેલા જ ભારે પવનને કારણે ગેટ, દુકાનો અને અન્ય માળખાને તબાહી જેવી સ્થિતિ સર્જાઈ। લાકડામાંથી બનાવેલો પ્રવેશ દ્વાર ધરાશાયી થઈ ગયો હતો અને અનેક દુકાનોના પતરા ઉડી ગયા હતા, જેને કારણે મેળા સંચાલકોને લાખોના નુકસાનની અનુમાન છે। ઘટનાને કારણે સ્થળ પર અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી હતી અને તંત્ર દ્વારા હાલ સ્થિતિનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે। હેમલ પંચાલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હેમલ, દાહોદમાં યોજાનાર કાર્નિવલને વરસાદની અસર થઈ? ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ગઈકાલે જે વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો છે, વાવાઝોડાએ ભારે તબાહી ફેલાવી હતી। જ્યારે દાહોદની અંદર પડાવ વિસ્તારની અંદર એક કાર્નિવલ મેળો લગાવવામાં આવ્યો છે। જે મેળો શરૂ થાય તે પહેલા જે નુકસાનના દ્રશ્યો જે છે સામે આવ્યા છે। વાવાઝોડાની અંદર જે લાકડાથી બનાવેલો જે ગેટ છે તે પણ ઉડી ગયો હતો, એટલે ભારે નુકસાન ત્યાં થવા પામ્યું હતું। ભારે પવનને પગલે મેળાની અંદર જે બનાવેલી દુકાનો હતી, દુકાનોના જે પતરાના શેડ છે તે પણ ઉડી ગયા હતા। ખાસ કરીને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પણ મેળા સંચાલકોને લાખો રૂપિયાનું નુકસાન છે અહીંયા જોવા મળી રહ્યું હતું। જી ધન્યવાદ હેમલ આ માહિતી માટે।